નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આશરે 3,000 ખેડૂતો ઉપસ્થિત રહ્યા। જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંત શાહ અને મહારાષ્ટ્ર વિજય જાવંધિયાની પ્રેરક ઉપસ્થિતિ। પ્યોર કાપડ ખરીદો અને મેળવો એક્ટિવા ફ્રી। ઝેનપ કોર્પોરેશન બેસ્ટ ઓફર લઈને આવી ગયા છે। માત્ર 2500 માં 3 જોડી કાપડ ખરીદો, તમારી પસંદનું કાપડ ખરીદો, એની સાથે તમને એક કૂપન આપવામાં આવશે। એમાંથી પહેલા 999 ગ્રાહકોમાં ડ્રો થશે, જેમાં પ્રથમ 3 વિનરને ઇનામ આપવામાં આવશે। પહેલું ઇનામ એક્ટિવા 5G, બીજું વિવો ફોન, ત્રીજું મિક્સર ગ્રાઇન્ડર। આ ડ્રો 999 ગ્રાહકોમાંથી ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવશે। આ ઓફર તમારી માટે બેસ્ટ છે, તો આજે જ મુલાકાત લો। પ્યોર કોટન, પ્યોર લીલન કોટન, પ્રીમિયમ ક્વોલિટી, મેં પોતે પણ આ પહેરેલું છે। ગ્રાહકની ચોઈસ, ગ્રાહકને જે જુએ તે। અહીંયા આવવા માટે તમારે આવી જવાનું છે સિગ્નેચર સ્ક્વેર મોલ, શોપ નંબર G13, કોસંબા। સુરત જિલ્લાના ગાયપગલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું હતું। ખેડૂત સમાજ ગુજરાત આયોજિત આ સંમેલનમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આશરે 3,000 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંત શાહ અને મહારાષ્ટ્રથી વિજય જાવંધિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ખેડૂત સમાજ ગુજરાતના ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ ડાંગ જિલ્લામાંથી પસાર થતી વીજ ટાવર લાઇન, ગલા લિગ્નાઇટ માઇન પ્રોજેક્ટ, ભરતમાલા પ્રોજેક્ટ, વાપી શામળાજી હાઈવે પાર, તાપી નર્મદાની લિંક નહેર વગેરે અંગેના જમીન સંપાદન, સુરત, નવસારી તેમજ ભરૂચ, અંકલેશ્વરની ટાઉન પ્લાનિંગ સ્કીમ, લીગલ ગેરંટીની સાથે એપીએમસી 2+50 કાકરાપર જમનાકાંઠા વિભાગની નહેરો 90 દિવસ માટે બંધ કરવા બાબતે ફેરવિચારણા કરવા, ખાંડના પોષણક્ષમ ભાવ જેવી અનેકવિધ ખેતી અને ખેડૂતોને લગતી સમસ્યાઓથી માહિતગાર કરવા તેમજ તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે એક વિશાળ ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન રવિવારના રોજ ગાયપગલા કામરેજ NH48 નજીક રાખવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય નેતા વિજય જાવંધિયા અને જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર હેમંતકુમાર શાહ સહિત રાજ્યકક્ષાના ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો, વિચારકો, વિશ્લેષકો ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જ્યારે સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે પોતાની આક્રમક શૈલીમાં સત્તાધારી પક્ષના નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા હતા। આજે આપણે જાતપાતમાંથી નીકળી ખેડૂત ધર્મ બજાવી ફરજ બજાવવાની છે। ભાજપના ધારાસભ્યો કાવડી પહેરીને બેઠા છે। સુગર ચેરમેનોને પણ તેમના આડે હાથ લીધા હતા। 90 દિવસ નહેર બાંધ રાખવા મુદ્દે તેમણે બની બેઠેલા આગેવાનો સામે પ્રહાર કર્યા હતા અને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થવાનું નથી એવું પણ તેમણે ઉમેર્યું હતું। મહારાષ્ટ્રથી પધારેલા ખેડૂત આગેવાન વિજય જાવંધિયાએ જણાવ્યું કે 1980થી ગુજરાત આવી રહ્યું છું। ખેડૂત સમાજ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। મનમોહન સિંહની સરકાર વખતે SIR+2% એમસીના કાયદાની વાત કરી હતી। જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંત શાહે ઉદબોધન કરતા જણાવ્યું કે દેશમાં સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે। એ સહકારી ક્ષેત્રને ખતમ કરવા માટે બનાવ્યું છે। દેશને ગુલામ કરવા માટે જે લોકો સત્તા ઉપર બેઠા છે એ બધાને ઘરે મોકલવાની જરૂર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરનાર નેતાઓને જવાબ આપતા કહ્યું કે અમે તો ખેડૂતોને નેતા બનાવ્યા છે, બની બેઠેલા તો તમે છો, મેન્ડેટથી ચૂંટાઈને ખુરશી પર છો, પરંતુ આવનાર દિવસોમાં તમારી ખુરશીને ઉખેડીને ફેંકી દઈશું। આ પ્રસંગે સભામાં ખેડૂતની વિવિધ માંગણીઓનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ ભૂતકાળમાં ખેડૂતોની સેવા કરનાર આગેવાનોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા। સંદીપભાઈ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પધારેલા મારા યુવાન ખેડૂત મિત્રો, ભાઈઓ, બહેનો અને પત્રકાર ભાઈઓ, સર્વપ્રથમ હું આ દત્ત પરિવારના ગાયપગલા મંદિરના ટ્રસ્ટીઓનો આભાર માનું છું। ધોરણ પાટી ગામના મારા યુવાન ખેડૂત મિત્રોનો આભાર માનું છું કે આ સરકારની દબાવવાની નીતિની સામે પણ આ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં બંને પરિવારે મદદરૂપ થયા છે। એ બદલ એમનો ગુજરાત ખેડૂત સમાજ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂત તમારો આભાર માને છે। મૂળ પાયામાં આ દક્ષિણ ગુજરાતનો ખેડૂત શા માટે લડવા માટે આજે ભેગો થયો? ભૂતકાળમાં જે આપણા પરિવારોએ, જે વડીલોએ સર્વોચ્ચ સહકારી સંસ્થાની વાત કરીએ તો કરશન કાકા, બાબુ કાકા, પ્રમોદ કાકા, ભગુ કાકા, હાલમાં આપણા ખેડૂતોના આગેવાન સહકારી સંસ્થાના એવા રમણ કાકા, જેમણે સમગ્ર જીવન ખેડૂતોને સારી રીતે પોષણક્ષમ ભાવ મળે, સહકારી સંસ્થાઓમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ રહે એની લડાઈ લડતા હતા।
પરંતુ આ છેલ્લા 10 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જો કે જો આવનારા દિવસોમાં ખેડૂતની જાગશે તો આ સહકારી સંસ્થા બચવાની નથી. એટલે એને જગાવવા માટે તમારા લોકોનો જે અધિકાર છે, તમારા લોકોની જે લાગણી છે, તમારા બાપદાદાએ જે ભેગું કરીને આ સહકારી સંસ્થાને પસીનાની બનાવી છે, એનો બચાવવાનો સમય આવી ગયો છે. એટલે તમને વિનંતી કરવા માટે, તમારામાં ચેતના જગાવવા માટે, તમારો આત્મા જાગે કે આવનારા દિવસોમાં ખેડૂતો પર કોઈ પણ પ્રકારનું શોષણ થાય તો આપણે કોઈ વિચારધારાને માનતા હોય, કોઈ જાતપાત માટે નીકળીને કોઈ પણ જાતના પેલો ધર્મ બીજો હોય, પણ આપણો ધર્મ ખેડૂતનો ધર્મ છે. એ કહીને આપણે લડત લડવાની છે. મૂળ પાયાની વાત કે દક્ષિણ ગુજરાતમાં એ ભરૂચથી શરૂઆત કરીએ તો વલસાડ જિલ્લા સુધીમાં જો તો તમે DMFC ની લાઈન, હાઈવેની લાઈન, બુલેટ ટ્રેનની લાઈન, હમણાં જે પાવર ગ્રીડની લાઈન ચાલે છે એની સામે ખેડૂતો લડાઈ લડે. આ ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યો કાવડી પહેરીને બેઠા હોય એવું સ્વચ્છ દેખાય આવે. તમે 152 થઈને ચૂંટાઈ ગયા, પરંતુ આ દિન સુધી જે ખેડૂતોને સંરક્ષણ મળવું જોઈએ, ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, છેલ્લા 10 વર્ષમાં આ સુગર ફેક્ટરીઓમાં 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો બેઠેલા છે. 3200 ની ઉપર આજે ભાવ મળતો નથી. ખેડૂતોને આજે જે પરિસ્થિતિ છે, ખાતરના ભાવ વધ્યા, પાણીના ભાવ વધ્યા, મજૂરોને ભાવ વધ્યા, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. કેમ ચૂપ થઈને બેઠા છે? કેમ બોલતા નથી? તમારું લોહી એ ખેડૂતનું લોહી નથી, પરંતુ તમે કોઈ વિચારધારાના માનો છો. એના કારણે વિસ્તારનો ખેડૂત દુઃખી છે. તમને વિનંતી કરવા આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં 90 દિવસ માટે પાણી માટેની કાંકરા પર કેનાલ બંધ રહેવાની છે. વિનંતી કરવા માટે એટલા માટે આવ્યા છે કે અમે કોઈ વિરોધી નથી વિકાસના. પાણી માટે અમારે પાણી એ ખેડૂતની જરૂરિયાત છે, પરંતુ ફક્ત ને ફક્ત તમે 5 સુગર ફેક્ટરીના આગેવાનો બની બેઠેલા ખેડૂત આગેવાનોને બોલાવીને એવું કહે કે 90 દિવસમાં આગ બંધ રહેવાનું છે. ભાઈઓ, તમે જો સરકારી રોડ બનતો હોય, હાઈવે બનતા હોય, તમે બ્રિજો બનતા હોય, જે સડકની મુદતો છે કોઈ પણ દિવસ એ સમય મર્યાદામાં કામ પૂરું થયું છે, કોઈ પણ દિવસે કામ પૂરું થવાનું નથી. 100 દિવસથી વધુ થવાના છે. આજના દિવસોમાં જો 100 દિવસ નેટ બંધ રહે તો આ ખેડૂતોને શેરડીની જે પાણી માટે શેરડીની જે જરૂરિયાત છે, ડાંગરની જે જરૂરિયાત છે, એ આવનારા દિવસોમાં તકલીફ પડવાની છે. સુગર ફેક્ટરીના ચેરમેનોને કહેવા માંગુ છું કે તમે કેમ બોલતા નથી? આ પરિસ્થિતિમાં તમે જો તો બારડોલી સુગર ફેક્ટરીને 6 લાખ જેટલી ટનનો પુરવઠાની ગત છે, સાયન્સ સુગર ફેક્ટરી લાખથી ઉપરની ગત છે, મહુવા સુગરને ગત છે, મડી સુગરને ગત છે. જે રીતે ડુક્કરનો ત્રાસ હોય, ગ્લોબલ વોર્મિંગના કારણે જે ઉત્પાદન ઘટ્યું છે, આવનારા દિવસોમાં સુગર ફેક્ટરી ચલાવવાની અઘરી થવાની છે. અને એના માટે જો કોઈ જવાબદાર હશે તો આ સુગર ફેક્ટરીના બની બેઠેલા ચેરમેનો જવાબદાર હશે. એ મારા માધ્યમથી કહેવું છે. ફરીવાર આપને વિનંતી કરું છું, આપને કહેવા માંગુ છું, પહેલો ધર્મ આપણું લોહી જે છે એ ખેડૂતનું લોહી છે. આપણા બાપ દાદા ખેડૂતો હતા. જો ખેડૂતોની સમસ્યામાં આપણે ભેગા નહીં રહેશું તો આવનારા દિવસોમાં આપણી પેઢી કે આપણો વિજય થવાનો છે. સરકાર કોઈ પણ હોય, સરકાર કોંગ્રેસની સરકાર પણ આવે તો આ રીતે સરકારની અંદર જો ખેડૂતને અન્યાય થતો હોય તો અમે લડવા માટે તત્પર છે. ફરીવાર ખેડૂત સમાજના માન આપીને મોટી સંખ્યામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જાત પાત જ્ઞાત વિના સમગ્ર ભરૂચ જિલ્લાની શરૂઆત કરીને વલસાડના આદિવાસી વિસ્તારના તમામ ખેડૂતો હાજર રહ્યા છે. એ બદલ સમગ્ર આભાર માનું છું. જય હિન્દ, જય જવાન, જય